સિલેબસ છે ઓફિશિયલ યુનિવર્સિટીમાં તમને જે મળશે એના મેં ભાગ પાડેલા છે. ઇમ્પોર્ટન્સ ઓફ પોલિમર્સ, પોલિમર્સનું મહત્વ, જે આપણે લાસ્ટમાં જોઈશું આ જ સ્લાઇડમાં. બેઝિક કન્સેપ્ટ્સ, મોનોમર્સ, રિપીટ યુનિટ્સ, ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન. મોનોમર કોને કહેવાય? પુનરાવર્તિત એકમો કોને કહેવાય? પોલિમરાઇઝેશન અંશ કોને કહેવાય? ત્રીજો મુદ્દો છે લિનિયર, બ્રાન્ચ એન્ડ ક્રોસ લિંક પોલિમર્સ. રેખીય, શાખીય અને ક્રોસ લિંક એટલે જાળીદાર એવું કહી શકાય, પણ ક્રોસ લિંક પોલિમર બોલવું વધારે સહેલું છે. ચોથો મુદ્દો છે ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ, તો પોલિમરનું વર્ગીકરણ. પાંચમો મુદ્દો છે ચેઇન ગ્રોથ, ફ્રી રેડિકલ, આયોનિક એન્ડ કોઓર્ડિનેશન, એન્ડ સ્ટેપ ગ્રોથ, પોલિમરાઇઝેશન એન્ડ કોપોલિમરાઇઝેશન. ઓકે, તો આપણે એ સમયે ભણશું કે વોટ ઇઝ ચેઇન ગ્રોથ, ચેઇન ગ્રોથ શું છે, સ્ટેપ ગ્રોથ શું છે. ઓકે, પછીના મુદ્દા છે એ હાઇલાઇટ ડાઇટ નથી કરેલા કારણ કે એ આ સ્લાઇડમાં નથી. આપણે બે પાર્ટમાં આ યુનિટ ભણશું. આ વિડીયોમાં એક પાર્ટ, આ 5 મુદ્દા છે એને કવર કરેલા છે, એની વાત કરશું, પછી આગળ વધશું. ઓકે, હવે મોટા ભાગનું ઇંગ્લિશમાં લખેલું છે, પરંતુ વિડીયો બનાવતા સમયે હું લગભગ તમામ શબ્દોનું ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરીશ, તો નોટ્સ બનાવતા સમયે અથવા તો વિડીયો પોઝ કરીને તમે એ લખી શકો. તો શરૂઆત કરીએ બેઝિક કન્સેપ્ટથી. મેક્રોમોલિક્યુલ્સ. બેઝિક મેક્રોમોલિક્યુલ્સ એટલે પોલિમર્સ. પોલિમરને જ મેક્રોમોલિક્યુલ્સ કહેવાય. મેક્રો એટલે મોટો, મોટો મોલિક્યુલ. અમુક મોલિક્યુલ નાના, દાખલા તરીકે બેન્ઝીન છે તો એ પણ મોલિક્યુલ છે. મોલિક્યુલ એટલે અણુ, એટમ એટલે પરમાણુ. તો મોલિક્યુલ છે એ નાનો પણ હોઈ શકે ને મોટો પણ. તમને ખબર છે બેન્ઝીન છે એ સિમ્પલ સાદો મોલિક્યુલ છે, પણ ઘણો બધો મોટો મોલિક્યુલ તો એને મેક્રો મોલિક્યુલ કહેવાય. તો પોલિમર્સ છે એને મેક્રો મોલિક્યુલ કહેવાય. એ ઉપરાંત પણ એનું નામ છે મોલેક્યુલર કોલોઇડ્સ, આણવીય કોલોઇડ્સ અથવા તો આણવીય કલીલ એવું આપણે કહી શકીએ. તો પોલિમર કહેવાય, મેક્રો મોલેક્યુલ કહેવાય અને મોલેક્યુલર કોલોઇડ્સ એટલે કે આણવીય કલીલ પણ કહેવાય. ઓકે, તો દરેક મેક્રો મોલેક્યુલ છે એ પોલિમર છે એવું જરૂરી નથી. શું કામ જરૂરી નથી? કારણ કે પોલિમર કેવો હોવો જોઈએ? મોનોમર નું પુનરાવર્તન થયેલું હોવું જોઈએ. રિપીટિંગ યુનિટ્સ ઓફ મોનોમર્સ શુડ બી ધેર. એટલે દરેક મેક્રો મોલેક્યુલ્સ છે એ પોલિમર્સ નથી, પણ દરેક પોલિમર છે એ મેક્રો મોલેક્યુલ છે. ઓકે, તો આ 3 નામ થયા: મેક્રો મોલેક્યુલ, પોલિમર અને મોલેક્યુલર કોલોઇડ્સ. Molecules having large number of atoms and large size defined in different class of atoms. Molecules having large number of atoms એટલે મેં તમને કીધું એમ કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને મોલેક્યુલ બને, અને જો બહુ મોટી સાઇઝ બને તો એને આપણે મેક્રો મોલેક્યુલ કહીએ છીએ. એટલે મોટી સાઇઝના, અહીંયા શું લખ્યું છે કે લાર્જ સાઇઝ ડિફાઇન્ડ ઇન ડિફરન્ટ ક્લાસ ઓફ એટમ્સ. એટલે મોટી સાઇઝના જે મોલેક્યુલ્સ છે ને અલગ અલગ ક્લાસિફિકેશનમાં વર્ગીકરણ કરેલા છે. સોરી, અલગ અલગ એનું વર્ગીકરણ કરેલું છે. ક્લાસિફિકેશનમાં વર્ગીકરણ, તો એ બંને શબ્દ એવું નહીં બોલવાનું, પણ વર્ગીકરણ કરેલું છે. અથવા અલગ અલગ એના ભાગ પાડેલા છે. એમાંનો એક ભાગ છે પોલિમર. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન્સ, એમિનો એસિડ્સ આર નેચરલ. રબર, સોરી અહીંયા ભૂલ થયેલી છે, એટલે કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, એમિનો એસિડ અને નેચરલ રબર એ બધા નેચરલ પોલિમર છે. ઓકે, સ્ટાર્ચ, હજી એક વખત બોલું છું, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન્સ, એમિનો એસિડ્સ અને નેચરલ રબર એ બધા કુદરતી પોલિમર છે. જે તમને ખ્યાલ છે બધા કુદરતી પોલિમર છે. એમિનો એસિડ છે તો એ બોડીઝમાં હોય, એના અલગ અલગ મોલિક્યુલ્સ છે, તો એમાં પ્રોટીન્સ છે, સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે. ઓકે, શરૂઆત ક્યાંથી થઈ? જર્મન કેમિસ્ટ સ્ટોડિંજર, શ્રોડિંજર નથી, સ્ટોડિંજર છે. કાર્લ ઝિગલર એન્ડ બોઇલિયો નાટા, પોલ ફ્લોરી.
આ બધાય સાયન્ટિસ્ટને 1, 2, 3 ને 4 ચારે ચાર સાયન્ટિસ્ટને પોલિમરના ક્ષેત્રમાં સારું કામ કરવા બદલ નોબેલ પ્રાઇઝ મળેલો છે. તમને ખબર છે કે વિજ્ઞાનમાં જો તમે સારું કામ કરો, નવીનતમ શોધો કરો તો નોબેલ પ્રાઇઝ મળે છે, જે હજી પણ મળે છે. તો આ ચાર વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળેલો છે. 1953માં સ્ટોડિંજરને મળેલો છે. ઝિગલર અને નાટા એવો શબ્દ તમે સાંભળેલો હશે. તો 1963માં ઝિગલર અને નાટાને નોબેલ પ્રાઇઝ મળ્યો છે સંયુક્ત રીતે. અને ત્યારબાદ 1970માં પૌલ ફ્લોરીને નોબેલ પ્રાઇઝ મળેલો છે. આગળ વધીએ, કન્ટિન્યુ કરીએ. બેઝિક મોનોમર કોને કહેશું? સ્મોલ એન્ડ સિમ્પલ મોલેક્યુલ ધેટ રિપીટ્સ ઓવર એન્ડ ઓવર અગેન ટુ ફોર્મ પોલિમર. સિમ્પલ સાદા અણુઓ, નાના અને સાદા અણુઓ એકબીજા સાથે જોડાઈને એનું પુનરાવર્તન થયા કરે અને મોટો અથવા તો વિરાટ અણુ બનાવે, તેને પોલિમર કહે છે. આ સિમ્પલ, આ બધું બેઝિક છે એ તમે ઓલરેડી 11મા ધોરણથી ભણી ચૂક્યા છો, એટલે ઘણી બધી વખત તમને આઈડિયા છે કે આ બધું શું છે. વોટ ઇઝ પોલિમર? પોલિમર મીન્સ મેની મોનોમર્સ. ઘણા બધા મોનોમર્સ ભેગા થઈને શું બનાવે છે? પોલિમર્સ. ઓલ્સો નોન એઝ રિપીટિંગ યુનિટ્સ. એને પુનરાવર્તિત એકમ પણ કહે છે. દાખલા તરીકે પોલીઇથિલિન ઇઝ પોલિમર એન્ડ ઇથિલિન ઇઝ મોનોમર. પોલિથિલિન શું છે? પોલિમર છે. અને એનો મોનોમર કયો છે? ઇથિલિન. એટલે કે ઇથિલિનના અણુઓ અસંખ્ય અણુઓ એવું કહી શકાય. ઘણી જગ્યાએ ડિફાઇન હોય કે કેટલા અણુઓ જોડાયેલા છે, પણ આપણે એવું કહીએ કે અસંખ્ય અથવા તો ઘણા બધા અણુઓ જોડાય અને પોલિથિલિન બનાવે છે ઇથિલિનના. કઈ રીતે જોડાય છે? તો n નંબર ઓફ ઇથિલિન CH2 ડબલ બોન્ડ CH2. ઇથિલિનના અણુઓ જોડાય અને શું બનાવે છે? પોલિથિલિન. ઓકે, આ CH2 CH2 ઘણી બધી વખત જોડાય. n એટલે લખો છે નંબર ઓફ મોલેક્યુલ. ઇથિલિન કેટલા છે? પોલી એટલે ઘણા બધા. ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન એટલે કે પોલિમરાઇઝેશન અંશ કોને કહેવાય? નંબર ઓફ મોનોમેરિક યુનિટ્સ ઇન અ પોલિમર. ઓકે, અગાઉ આપણે જોયું તેમ ઇથિલિનના ઘણા બધા અણુઓ જોડાઈને પોલિથિલિન બનાવે છે. તો કેટલા અણુઓ? નંબર ઓફ મોનોમેરિક યુનિટ્સ. ઓકે, મોનોમર એકમોની સંખ્યા છે પોલિમરમાં, એ કેટલી છે? તો એને શું કહેવાય? પોલિમરાઇઝેશન અંશ કહેવાય, જેને P વડે દર્શાવાય. અહીં સૂત્ર પણ લખેલું છે, P ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M બાય સ્મોલ m. P એટલે શું? ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન. કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ મોલર માસ ઓફ પોલિમર. ગ્રામ પર મોલમાં પોલિમરનું આણ્વીય દળ કેટલું છે અથવા તો પોલિમરનો અણુભાર કેટલો છે. અને સ્મોલ m શું છે? તો કે મોનોમરનું વજન કેટલું છે, મોનોમરનું દળ કેટલું છે, એ પણ ગ્રામ પર મોલમાં. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. P ઇઝ ઇક્વલ ટુ 1400 upon 28 ઇઝ ઇક્વલ ટુ 50. ફોર એક્ઝામ્પલ આપણે આવો કોઈ મોનોમર લીધેલો છે, જો કે 28 એટલે ઇથિલિનની વાત છે. 12 દુ 24, કાર્બનના 12, બીજા કાર્બનના 12, 24, 4 હાઇડ્રોજન, 24 ને 4 28 એટલે પોલિથિન. જો પોલિથિલિનનો 1400 અણુભાર હોય, બરાબર, તો એનો પોલિમરાઇઝેશન અંશ કેટલો મળ્યો આપણને? 50. એક માર્કમાં આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, અહીં એક્ઝામ્પલ આપેલું છે કે એક મોનોમર છે. ઓકે, મોનોમર ઇઝ અ સ્મોલ મોલેક્યુલ અને પોલિમર ઘણા બધા મોનોમર એક સાથે જોડાઈને રિપીટિંગ યુનિટ્સ પુનરાવર્તિત એકમ જોડાઈને પોલિમર બનાવે છે. આગળ વધીએ. ક્લાસિફિકેશન બેઝડ ઓન સ્ટ્રક્ચર. બંધારણ પ્રમાણે વર્ગીકરણ. તો લિનિયર એટલે રેખીય, બ્રાન્ચ તો શાખીય, ક્રોસ લિંક તો શાખા એકબીજા સાથે લિનિયર સાથે બંનેનું કોમ્બિનેશન, લિનિયર અને બ્રાન્ચ, શાખીય અને રેખીયનું કોમ્બિનેશનથી ક્રોસ લિંક બને અને નેટવર્ક. ઓકે, તો અહીં લિનિયર આપેલું છે, પોલિથિલિન ચેન, ઇથિલિન યુનિટ્સ. હમણાં આપણે જે એક્ઝામ્પલ જોયું હતું એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. અહીં કાર્બનનો મોલેક્યુલ છે, હાઇડ્રોજનનો મોલેક્યુલ છે અને ઇથિલિનના મોલેક્યુલ એકબીજા સાથે જોડાઈને પોલિથિલિન ચેઇન બનાવે છે. ક્રોસ લિંકનું એક્ઝામ્પલ. ઓકે, બેકેલાઇટ ક્રોસ લિંકનું એક્ઝામ્પલ. જો ઘણા બધા એકમો જોડાય અને બનાવે છે. ફિનોલ છે અને બેન્ઝીન પર CH3, અને શું કહેશું આપણે?
ટોલ્યુઇન અને ફિનોલ. ઓકે. When polymer chains are linked by covalent bonds, the polymer is then described as cross link. Okay. Covalent bond એટલે સહસંયોજક બંધથી પોલિમરની ચેઇન બનેલી હોય તો એને શું કહેવાય? ક્રોસ લિંક કહેવાય. The resulting cross link structure means that કાંઈ જરૂર નથી. બેકેલાઇટનો અણુ છે, ક્રોસ લિંકનું એક્ઝામ્પલ છે. તમારે ખાલી બેકેલાઇટ એવું લખવાનું થાય જો કદાચ પૂછાય તો. આટલું બધું સ્ટ્રક્ચર દોરવાની અહીંયા કોઈ જરૂર નથી, તમને સમજાવવા માટે. આગળ વધીએ. નેટવર્ક્સ છે આ બધા, અથવા તો એમ કે છે ક્રોસ લિંકના પણ ટાઈપ છે. ઓકે. બ્લોક પોલિમર્સ, જો બે ચેઇન છે, એક ચેઇન આ છે, એક ચેઇન આ છે. સ્ટાર પોલિમર, આ બધી ચેઇન છે. એક ચેઇન આવી છે અને એની સાથે જોડેલી છે. અને કોમ્બ પોલિમર, કોમ્બ એટલે દાંતિયા જેવો આકાર છે તો એને કોમ્બ પોલિમર કહેવાય. બ્રશ પોલિમર, બ્રશ જેવું છે. ઓકે. AB2 સ્ટાર, B2 છે, આ બી અણુઓ છે એ બે છે, A એક છે, આને A કહેવાય તો આને B કહેવાય. B કેટલા છે? બે. પામ ટ્રી ABN. ઓકે. પામ ટ્રી એટલે એક ઝાડ જેવું. તો B ઘણા બધા છે, અહીંયા ચાર દર્શાવેલા છે, પણ ABN એટલે ચાર સિવાયના પણ ઘણા બધા હોય તો આને પામ ટ્રી કહેવાય. H શેપ્ડ, H જેવો શેપ છે. ઓકે. B2 AB2, B કેટલા છે? ચાર છે, A કેટલા છે? એક છે. ડમ્બેલ આકાર, ડમ્બેલ આપણે જે કસરત કરવા માટે જે વાપરીએ એને ડમ્બેલ કહેવાય તો એના જેવો આકાર છે. પછી રિંગ બ્લોક છે, એક બ્લોક A છે એ આ સાઈડ છે, એક આ છે તો ગોળાકાર છે તો એને રિંગ કીધું. પછી સ્ટાર બ્લોકમાં ABN, આ સ્ટાર છે એ બધા સેમ મોનોમર છે, સરખા મોનોમર છે. અહીંયા અલગ અલગ છે, A ટાઈપના છે અને B ટાઈપના છે. આ બધા જ એક જ ટાઈપના છે, A ટાઈપના. હવે ડાર્ક છે એને આપણે B કહીશું દરેકમાં, દરેક આ બધા જ ઉદાહરણમાં. અને જે લાઇટ છે અથવા તો ગ્રેઇશ કલર છે એને આપણે A કહીશું. કોઇલ સાયકલ, કોઇલ. ઓકે. પછી સ્ટાર AB. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. ક્લાસિફિકેશન બેઝડ ઓન સોર્સ, સ્ત્રોત પ્રમાણે વર્ગીકરણ. આવું તમે ભણી ચૂક્યા છો. તો કુદરતી, અર્ધ સંશ્લેષિત અને સંશ્લેષિત. કુદરતી પોલિમર કોને કહેવાય? સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, સિલ્ક, વૂલ જે બધું કુદરતમાં મળે છે એને બધું કુદરતી પોલિમર્સ કહેવાય. અર્ધ સંશ્લેષિત સેમી સિન્થેટિક નાઇટ્રોસેલ્યુલોઝ અને વલ્કેનાઇઝ્ડ રબર. વલ્કેનાઇઝ્ડ રબર અને નાઇટ્રોસેલ્યુલોઝને અર્ધ સંશ્લેષિત કહે છે અથવા તો સેમી સિન્થેટિક કહે છે. સિન્થેટિક પ્યોરલી લેબમાં બનેલું હોય, પીવીસી, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિથિલિન, ટેફલોન અને ઘણા બધા. આ સિવાય તમે એક્ઝામ્પલ કોઈ તમારી પાસે હોય તો તમે લખી શકો. આગળ વધીએ. મોલેક્યુલર ફોર્સ, કયા પ્રકારનું બળ લાગે છે તેના પર વર્ગીકરણ કરેલું છે. સ્થિતિસ્થાપક પોલિમર, ઇલાસ્ટોમર્સ કહેવાય ને, પોલિબ્યુટાડાઇન અથવા રબર. તમને ખબર છે રબર છે એ ઇલાસ્ટિક હોય. ઓકે. એટલે એનું ફોર્સ જુદું છે. તો રબર અને પોલિબ્યુટાડાઇન આ પ્રકારનું છે સ્થિતિસ્થાપક પ્રકારનું. રેસાઓ, નાયલોન અને પોલિએસ્ટર. ઓકે. કાપડ આપણે જે કહીએ છીએ નાયલોન કાપડ છે, પોલિસ્ટર છે, તો એ રેસાઓ પણ પોલિમર છે. ઓકે. પછી થર્મોપ્લાસ્ટિક, થર્મોપ્લાસ્ટિક છે અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. ઓકે. એ તમને ખબર છે થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય? સોફ્ટ વેન હીટેડ, હાર્ડ વેન કુલ. ગરમ કરો ત્યારે સોફ્ટ થઈ જાય અને પાછું ઠંડુ પાડો એટલે પાછું કડક થઈ જાય. ઓકે. તો એને થર્મોપ્લાસ્ટિક કહેવાય. થર્મોસેટિંગ છે એ થર્મોપ્લાસ્ટિક કરતાં મજબૂત છે અને એમાં ક્રોસ લિંકિંગ સ્ટ્રક્ચર આવેલા છે જે અગાઉ આપણે જોયું હતું, બેકેલાઇટની વાત કરી હતી તો બેકેલાઇટ પણ એમાં ઉદાહરણ આપેલું છે, મેલેમાઇન, રેઝિન અને બેકેલાઇટ. થર્મોપ્લાસ્ટિકમાં ઉદાહરણ છે એક્રિલિક, પોલીકાર્બોનેટ, પોલિસ્ટાયરીન, પીવીસી. આ સિવાય પણ ઘણા બધા એક્ઝામ્પલ હોઈ શકે. ઓકે. તાપમાનને આધારે વર્ગીકરણ કરવાનું કે તો થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક પ્લાસ્ટિક તમારે લખવાનું થાય. પણ મોલેક્યુલર, આંતર આણવીય ફોર્સ અથવા તો આણવીય બળોને આધારે જો કહે તો તમારે આ ચારેય વર્ગીકરણ લખવાનું થાય. આગળ વધીએ. ક્લાસિફિકેશન બેઝડ ઓન પોલિમરાઇઝેશન. તો પોલિમરને ગુજરાતીમાં બહુલક પણ આપણે કહીએ છીએ, પણ ઇઝી પડે એટલા માટે પોલિમર બોલીએ છીએ. તો પોલિમરાઇઝેશન, બહુલીકરણ એવો શબ્દ તમે સાંભળેલો જ છે. તો બે પ્રકારનું પોલિમરાઇઝેશન શક્ય છે, યોગશીલ પોલિમરાઇઝેશન અને સંઘનન પોલિમરાઇઝેશન. એડિશનલ પોલિમર્સ
અથવા કન્ડેન્સેશન પોલિમર્સ. તો ચેઇન ગ્રોથ આપણે સિલેબસમાં જોયેલું હતું. ચેઇન ગ્રોથ, તો ચેઇન ગ્રોથ એટલે A પ્લસ B gives AB. કોઈ ઉપનિપજ ડુ નોટ ફોર્મ અધર પ્રોડક્ટ્સ, કોઈ ઉપનિપજ બનતી નથી. એક ચોક્કસ પ્રકારનો જોડાઈને અણુ બનતો જાય છે. એના ઉદાહરણ આપેલું છે અહીં. સ્ટાર છે તો આ સ્ટાર, બરાબર, એ અહીંયા જોડાઈ જાય છે અણુ સાથે અને અહીંયા સ્ટાર આવી જાય છે. હવે સ્ટારની બદલે એમાં રેડિકલ, કાઉન્સમાં લખ્યું હતું ને રેડિકલ, સિલેબસમાં આગળ તમે જોશો તો એમાં લખેલું છે રેડિકલ. રેડિકલ એટલે એક અણુ, નવજાત અણુ જેને આપણે કહીએ છીએ. ઘણી વખત તમે જોયેલું હોય કે ભાઈ ફોટો સેમ 2માં ફોટો કેમિસ્ટ્રી ભણતા હોય તો એની અંદર Cl ડોટ, ઓકે, જે જોડાઈ જાય છે તો રેડિકલ કહેવાય ને. અથવા તો કેટાયન હોય પ્લસ વાળો અથવા તો એનાયન હોય માઇનસ વાળો. કોઈ પણ અણુ હોય, સ્ટારનો મતલબ એવો સમજવાનો. ઓકે, તો એ આગળ વધતું જાય અને આ ચેઇન છે એ વધતી જાય. ચેઇન વધતી જાય તો એને શું કહેવાય? ચેઇન ગ્રોથ કહેશું આપણે. દાખલા તરીકે ઉદાહરણ શેનું આપેલું છે? પોલિથિલિન. ચેઇન છે એ મોટી થતી જશે ધીમે ધીમે ધીમે, તો એને ચેઇન ગ્રોથ કહેવાય અથવા તો એને એડિશનલ પોલિમરાઇઝેશન કહેવાય. એટલે એકબીજા સાથે જોડાઈ જાય છે, જોડાણ થાય છે, એડિશનલ પોલિમરાઇઝેશન. ગુજરાતીમાં એને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. 11મા ધોરણમાં તમે યોગશીલ પ્રક્રિયા ભણેલા છે. ઓકે, બીજું એક્ઝામ્પલ છે સંઘનન પોલિમરાઇઝેશનનું, અથવા તો એને સંઘનન પોલિમર કહેવાય, બરાબર. તો એને સ્ટેપ ગ્રોથ કહેવાય, ચેન ગ્રોથ ન કહેવાય. આ ચેન ગ્રોથ એટલે સાંકળ જે છે, આ સાંકળ એનો ગ્રોથ થાય છે. આની પછી આગળ વધતી જાય છે સાંકળ. અહીં સ્ટેપ ગ્રોથ થાય છે એટલે એક એક સ્ટેપમાં પોલિમરનો ગ્રોથ થતો જાય. ફોર્મ અધર પ્રોડક્ટ્સ લિવિંગ સ્મોલ મોલિક્યુલ્સ બિહાઇન્ડ લાઇક વોટર એન્ડ મિથેનોલ. એટલે અહીં ઉપનિપજ મળતી નથી, પણ જો તમે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કરો તો તમને ઉપનિપજ મળે છે. જો અહીં એક્ઝામ્પલ આપેલું છે વોટર, નાના અણુઓ વોટર અથવા તો મિથેનોલ જેવા અણુઓ છે એ ઉપનિપજ તરીકે તમને મળી શકે. ઓકે, હેક્ઝેનઇડિયોઇક એસિડ અને ઇથેનડાયોલ એ બંનેનું અહીં તમે જો OH અને H, OH અને H દૂર થઈ અને આ સીડ બોન્ડ OH વાળો જે છે ત્યાં આગળ સીધું ઓક્સિજન જોડાઈ જશે અને આખી ઇથેનડાયોલ છે અહીંયા છે જોડાઈ જશે. એને એસ્ટર લિંક કહેવાય. આ શું બન્યું? COO એટલે એસ્ટર, તમને ખબર છે? ઓકે, કાર્બનિક સમૂહો છે બધા, એમાં એક સમૂહ છે એસ્ટર, COO. ખાલી હોય તો ઇથર કહીએ છીએ આપણે, COO હોય તો એને એસ્ટર કહીએ છીએ, OH હોય તો આપણે એને આલ્કોહોલ કહીએ છીએ. તો એસ્ટર લિંકથી જોડાય છે તો એનું નામ છે પોલિસ્ટર. ઓકે, આવા ઘણા બધા છે એસ્ટર લિંક, એટલે એને પોલિસ્ટર કહેશું. આ એક છે, અહીંયા એક છે, હજી બનતો જશે આગળ. તો આ સંઘનન પોલિમરાઇઝેશનનું ઉદાહરણ છે જે પોલિએસ્ટર બનાવે છે. ઓકે, અને સ્ટેપ ગ્રોથનું પણ ઉદાહરણ છે, બરાબર. તો આવો એક માર્કનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ચેઇન ગ્રોથ કઈ પ્રક્રિયા થાય છે ચેઇન ગ્રોથમાં, અથવા તો કઈ પ્રક્રિયામાં ચેઇન ગ્રોથ થાય છે. એ જ રીતે સ્ટેપ ગ્રોથ કઈ પ્રક્રિયામાં જોવા મળે છે, અથવા તો બંને વચ્ચે એક તફાવતનો મુદ્દો આપો. ચેઇન ગ્રોથ કોને કહેવાય, સ્ટેપ ગ્રોથ, અથવા તો સંઘનન પોલિમરાઇઝેશન કોને કહેવાય, યોગશીલ કોને કહેવાય, બંનેના ઉદાહરણો આપો, અથવા તો ક્લાસિફિકેશન સમજાવો પોલિમરાઇઝેશનનું, બરાબર. આગળ વધીએ. એડિશનલ પોલિમર્સ. તો એડિશન જે પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયાથી જે પોલિમર બનેલા છે, આ બધા જ એના ઉદાહરણો છે. આ બધા ઉદાહરણો તમારે નોંધ કરી લેવી ફરજિયાત છે. પેલું છે પોલિથિલિન, એને LDPE કહેવાય, જે આપણે જબલા વાપરીએ છીએ, બરાબર. શાકભાજી લેવા જઈએ કે કોઈ વસ્તુ લેવા જઈએ, જબલું જેને આપણે કહીએ છીએ પ્લાસ્ટિક, એ LDPE છે. લો ડેન્સિટી પોલિથિલિન છે. ઓકે, CH2CH2N ઇથિલિન છે. સોફ્ટ વેક્સી સોલિડ પ્લાસ્ટિક બેગ્સ, જો લખ્યું છે પ્લાસ્ટિક બેગ્સ. ઓકે, અને હાઈ ડેન્સિટી HDPE, હાઈ ડેન્સિટી પોલી ઇથિલિન, એટલે મજબૂત થોડું પ્લાસ્ટિક હોય, બરાબર. ઘણી બધી વખત તમે જોવો છો ઘણી બધી એવી બેગ્સ હોય છે ખૂબ મજબૂત હોય, પ્લાસ્ટિકની હોય, તો એ HDPE છે, હાઈ ડેન્સિટી પોલી ઇથિલિન. ઓકે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન બોટલ્સ, ટોયસ વગેરેમાં જે વપરાય છે એ HDPE વપરાય છે. પછી પોલીપ્રોપિલિન, અલગ અલગ ગ્રેડના પોલીપ્રોપિલિન આવે. ઓકે, કાર્પેટ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. પછી ઘણી બધી વખત કન્ટેનર્સ બનાવવામાં એનો ઉપયોગ થાય, પોલીપ્રોપિલિનનો કન્ટેનર, એટલે પ્લાસ્ટિકના, તમને ખબર છે કાર્બોઇડ ને એવું આવે તો એને પોલીપ્રોપિલિનના બનેલા હોય છે ઘણી બધી વખત. ઓકે, એના અલગ અલગ ગુણધર્મો હોય છે, એ પ્રમાણે એની બનાવટ
પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસી તમને ખબર છે પાઇપિંગ જે બધું થાય પ્લમ્બિંગ કામ ઘરમાં થાય છે એ પીવીસી આવેલું છે. ઓકે, એનો મોનોમર કયો છે? વિનાઇલ ક્લોરાઇડ. આવા એક માર્કના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. ઓકે, પછી પોલી વિનાઇલ્ડિન ક્લોરાઇડ, એને સારાન કહેવાય સાદી ભાષામાં. ઓકે, ડેન્સ આ બધા એના ગુણધર્મો છે. ડાય મેલ્ટિંગ સોલિડ, સીટ કવર ફિલ્મ, પોલિસ્ટાયરીન, ટોયઝ કેબિનેટ પેકેજિંગ, પોલીએક્રિલો નાઇટ્રાઇલ, તો રગ્સ બ્લેન્કેટ ક્લોથિંગ એટલે રગ્સ એટલે ક્લોથિંગ ટાઈપ, પીટીએફઈ ટેફલોન. ઓકે, સર્વે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન એવો શબ્દ આવે એટલે તમારે શું સમજવાનું? વાયરિંગનું જે ઇન્સ્યુલેશન હોય એની ઉપર જે પ્લાસ્ટિકનું કવર ચડાવેલું વાયર ઉપર એની વાત છે. વાયર તો છે તમને ખબર છે કે કોપરનો હોય તો એની ઉપર પ્લાસ્ટિકનું કવર ચડાવેલું હોય છે. પોલીમિથાઇલ મિથાક્રાલેટ. ઓકે, લાઇટિંગના કવર, સાઇન સ્કાયલાઇટ્સ. જે પ્રકારનો યુઝ હોય એ પ્રકારનું પોલિમર વાપરેલું હોય. પોલીવિનાઇલ એસિટેટ, પેઇન્ટ એડહેસિવ્સ, પોલીઆઇસોપ્રીન, પોલીક્લોરોપ્રીન. તો આ બધા જ યોગશીલ છે. ઓકે, તમે જોવો છો અહીં લાઇનમાં જ છે બધા. ઓકે, તો આમાં શું થશે? ચેઇન ગ્રોથ થશે. બધા જ ચેઇન ગ્રોથ અને યોગશીલ પોલિમર છે. બધા એના ગુણધર્મો છે, બધા એના ઉપયોગો છે. આગળ વધીએ. કન્ડેન્સ પોલિમર, સંઘનન પ્રક્રિયાથી બનેલા પોલિમર છે આ બધા. પોલિએસ્ટર, બરાબર. પોલિએસ્ટરના ઘણા બધા ટાઈપ છે, 2-3 ટાઈપ છે. ડેક્રોન છે, માઇલર છે. ઓકે, મોનોમર છે એમાં થોડો ચેન્જ થાય. ઓકે, પોલીકાર્બોનેટ છે, લેક્ઝાન કહેવાય એને. નાયલોન 6-6 તમને ખબર છે. પોલીઅમાઇડ, ઓકે, અમાઇડ બોન્ડ છે એનું પોલિમરાઇઝેશન થાય છે. પોલીઅમાઇડ નાયલોન 6. પરલોન કહેવાય એને. કેવલાર છે. પોલીઅમાઇડના પાછા બધા ટાઈપ છે પોલીયુરેથેન, સ્પેન્ડેક્સ. ઓકે, આ બધા એના યુઝ આપેલા નથી પણ તમે આના યુઝ છે એ તમારે જાતે ગૂગલમાં સર્ચ કરી અને લખી નાખવાના. બધા એના બબ્બે યુઝ લખી નાખશો. ઓકે, ટીજી અને ટીએમની આપણે પછી વાત કરશું નેક્સ્ટ ટાઈમ. આ બધા કમ્પોનન્ટ છે. કયા કયા બે એ અને બી કયા કયા સંયોજનો જોડાય અને અથવા તો કયા કયા પ્રક્રિયકો જોડાય અને આ પોલિમર બનાવે, અથવા તો મોનોમર કયા કયા છે? 2 મોનોમર છે એવું પણ બોલી શકાય. આગળ વધીએ. કોપોલિમરાઇઝેશન. ઓકે, સહબહુલીકરણ એવો શબ્દ તમે સાંભળેલો છે પણ આપણે કોપોલિમરાઇઝેશન એવું જ લખશું. ઓકે, 2 અથવા વધુ મોનોમર હોય તો એને કોપોલિમરાઇઝેશન કહેવાય. બરાબર, એક્ઝામ્પલ આપેલું છે. તો અહીંયા ઈપી, એસબીઆર, સારા બધા એનું કોપોલિમરાઇઝેશન શક્ય છે. જો અહીં એક પાત્ર જેવું આપેલું છે, વેસલ છે, એની અંદર કોપોલિમરાઇઝેશન દેખાડેલું છે. તો કોપોલિમરાઇઝેશન તો એના કયા કયા ટાઈપ્સ છે? કોપોલિમર્સના કયા કયા ટાઈપ છે? તો આપણે ઘણા બધા જોયેલા ને, સ્ટાર આ છે તે બ્લોક, સ્ટાર, એ બધા આના ટાઈપ્સ છે. તો રેન્ડમ કોપોલિમર્સ છે. જો અહીં રેન્ડમ A, ટ્રિપલ B, ડબલ A, BA, રેન્ડમ. ઓકે, એક A અણુ છે, એક B અણુ છે. આપણે અગાઉ જે એક્ઝામ્પલમાં જોયેલું એ પ્રમાણે સમજવાનું છે. એમાં ફિગર આપેલી હતી, અહીં A અને B દર્શાવેલું છે. પછી અલ્ટરનેટિંગ કોપોલિમર, તો એક A હોય, એક B હોય, એક A હોય, એક B હોય, એક A હોય. ઓકે, તો અલ્ટરનેટિંગ કોપોલિમર છે આ. પછી બ્લોક કોપોલિમર, આખો બ્લોક આવેલો હોય. A ના 7-8 અણુ છે, B ના 7-8 અણુ છે, ફરી પાછા A ના 7-8 અણુ છે, B ના 7-8 અણુ છે. આવી રીતે ઘણા બધા સંયોજન જે આપણે લગભગ 10-12 જેટલા જોયેલા, બધા જ કોપોલિમરના ઉદાહરણ હતા. સ્ટાર જોયું હતું આપણે, પછી કોમ્બ જોયું હતું, બધા જ કોપોલિમર્સના એક્ઝામ્પલ્સ છે. ઓકે, આગળ વધીએ. જો આ બધા જ કોપોલિમર્સ છે. સારા અને એસબીઆર, નાઇટ્રાઇલ રબર, બ્યુટાઇલ રબર, વાઇટોન, ગાસ્કેટ્સ બનાવવામાં, ઇનર ટ્યુબ બનાવવામાં, એડહેસિવ, હોસીસ એટલે વન કાઇન્ડ ઓફ પાઇપ્સ, ટાયર્સ, ફિલ્મ્સ એન્ડ ફાઇબર. ગાસ્કેટ એટલે વન કાઇન્ડ ઓફ કન્ટેનર, ગાસ્કેટ. બધા એના એક્ઝામ્પલ છે. મોનોમર A, મોનોમર B કયો છે અને કોપોલિમરનું નામ, એના ઉપયોગો. તો તમને ખબર છે વાસ્ટ એપ્લિકેશન્સ છે પોલિમરની. બધી જ જગ્યાએ લગભગ પોલિમર ઉપયોગમાં આવે છે. સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે અનેક વખત પોલિમર છે એને જોઈએ છીએ, વાપરીએ છીએ, સમજીએ છીએ. ઓકે, તો ઇલેક્ટ્રોનિક્સમાં પોલિમર વપરાય છે. ઇલેક્ટ્રોનિક્સ એટલે તમારા પીસીથી શરૂ કરીને સ્વિચ બોર્ડ્સ કે કોઈ પણ મોબાઈલ્સ, બધા એને ઇલેક્ટ્રોનિક્સમાં આપણે, ફ્રીજ હોય, એસી હોય, બધાની અંદર પોલિમરનો જે યુઝ થાય છે બધું ઇલેક્ટ્રોનિક્સમાં આવે છે. પછી હાઉસ હોલ્ડ્સ, ઘરમાં તમે જે કાંઈ કિચનમાં મોટા ભાગે વાપરો છો બધું હાઉસ હોલ્ડ્સ છે, ડબ્બા છે. ઓકે,
કે બીજું કાંઈ છે, ઘણી વાર પ્લાસ્ટિકની ચમચી આવે, ગ્લાસ આવે, ઓકે, બધા વેસલ્સ છે એ બધું પોલિમર્સ છે. પછી કન્સ્ટ્રક્શન્સ, ઓકે, કન્સ્ટ્રક્શનમાં જે બધા હથિયારો વપરાય છે ત્યાંથી માંડીને વસ્તુઓ વપરાય છે એ બધું જ પોલિમર્સ છે. ઓકે. પછી પેકેજિંગ, બરાબર, તમને ખબર છે બેગ્સ આવે, અલગ અલગ કન્ટેનર્સ આવે, બધું પેકેજિંગ કહેવાય. કોઈ પણ વસ્તુ તમે મંગાવો ને જેમાં આવે ને પેકેજિંગ કહેવાય. ઓકે, તો એ બધું જ પોલિમર છે. ઓકે, બોક્સ આવે, બોક્સની અંદર પાછી ઘણીવાર પ્લાસ્ટિકની બેગ હોય તો એ બધું પેકેજિંગ જ કહેવાય. પેકેજિંગમાં પણ પોલિમરનો ખૂબ જ વિશાળ ઉપયોગ છે. ઓકે. પછી ઓટોમોબાઈલ્સ, બાઇક હોય, કાર હોય, બસ હોય, બરાબર, કે બીજું કોઈ વ્હીકલ હોય, પાર્ટ્સ છે એ પોલિમર્સના છે, બરાબર. પ્લાસ્ટિક જે આપણે કહીએ છીએ કે ભાઈ આ પ્લાસ્ટિકનો છે, તો એ પોલિમર્સના ઘણા અલગ અલગ ટાઈપ્સ હોય કે બધા જેની અંદર પોલિમરનો ઉપયોગ થાય છે. ઓટોમોબાઈલ્સ. અને લાસ્ટમાં મેડિસિન. તો મેડિસિનમાં સિરિંજ, તમને ખબર છે, સિરિંજથી માંડી અને તમે હાર્ટ વાલ્વ્સ છે કે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, ઓકે, ઇવન બેડ, અત્યારે તમે જે બેડ આવે છે એ પણ તમને ખબર છે કે પોલિમર્સ હોય છે. ઓકે, તો એક પણ ફિલ્ડ એવું નથી જ્યાં પોલિમર્સનો ઉપયોગ થતો નથી. તો ખૂબ જ વિશાળ. તો તમારે આ બધું મેં બેઝિક ખાલી 6 મુદ્દા લખેલા છે કે ક્યાં ક્યાં વપરાય છે. પર્ટિક્યુલર ઉપયોગ તમારે કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સમાં તમારે એમ લખવાનું કે સ્વિચ બોર્ડ છે એની અંદર પોલિમરનો ઉપયોગ થાય છે. તો આવા 20 થી 25 મુદ્દાઓ તમારે લખવાના છે. ઓકે, બધા એનો ઉપયોગ કરી અને 20 થી 25 મુદ્દા જ્યાં પોલિમર છે એનો ઉપયોગ થતો હોય. એટલે આપણે ઇમ્પોર્ટન્સ ઓફ પોલિમર વાળો મુદ્દો છે અહીં છેલ્લી સ્લાઇડમાં આપણે લીધેલો છે. ઓકે, તો આ સાથે આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. પાર્ટ 2 છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.